હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે આપણા સૌના ચહિતા એવા ઇન્સ્પાયર એકેડમીના વિડીયો લેક્ચરમાં. આગળના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે સ્થાનાંતર શું છે અને પથ લંબાઈ અથવા તો કુલ અંતર શું છે તેની સમજૂતી મેળવી છે. હજુ જો આપણે તેને વિસ્તૃત સમજીએ જે તમારે આગળ એનટીએસસી એક્ઝામમાં અથવા તો મેથેમેટિક્સના અથવા તો અન્ય કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય કે જે ધોરણ 9ને અનુલક્ષીની હોય અથવા ધોરણ 9ના સ્તર ઉપર લેવાતી હોય તેવી પરીક્ષામાં ઉપયોગી થાય તેવી સમજૂતી છે. આગળના લેક્ચરમાં આપણે આટલું સમજી ચૂક્યા છીએ કે સ્થાનાંતર શું હતું. સ્થાનાંતરની આપણે વ્યાખ્યા લખવી હોય તો સ્થાનાંતરની વ્યાખ્યા આપણે કઈ રીતે લખતા હતા તો કે જે આપણે ચોક્કસ સમયગાળો છે તે સમયગાળામાં આપણે કેટલા સમયગાળામાં આપણે જોઈએ, માનો કે 3 સેકન્ડમાં કણ A થી B સુધી પહોંચતો હતો અથવા તો એ ચોક્કસ સમયગાળામાં કણના સ્થાનમાં થતો ફેરફાર એ રીતે કહી શકીએ. સ્થાનાંતર એટલે તો કે આપેલા સમયગાળામાં કણના સ્થાનમાં થતો ફેરફાર અથવા આપણે બીજી રીતે પણ એક જોયું હતું. આ તો જોયું હતું કણના સ્થાનમાં કેટલો ફેરફાર થાય. અથવા સ્થાનાંતરની વ્યાખ્યા આપણે બીજી એક રીતે આપી શકતા હતા. એક તો આ રીતે આપીએ અથવા બીજી રીતે લખવું હોય તો અથવા બીજી રીતે આપણે કઈ રીતે લખી શકતા હતા તો કે અંતિમ બિંદુ કણનું અંતિમ સ્થાન, કણના અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહે છે. સ્થાનાંતર કહે છે. આવું આપણે આગળ એક દાખલામાં સમજ્યું હતું અથવા દાખલામાં નહીં, આગળના લેક્ચરમાં સ્થાનાંતરની વ્યાખ્યા આપણે આપી શકાય કે આપેલા સમયગાળામાં કણના સ્થાનમાં કેટલો ફેરફાર થાય છે. અથવા આપણી સમજૂતી માટે અથવા દાખલામાં કોઈ પણ ગણતરી કરવી હોય તો કે કણના અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને વ્યાખ્યા લખવી હોય આપણે તો આ શબ્દ ભૂલાય નહીં. કણના અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને કણનું સ્થાનાંતર કહે છે. અને કણનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે ક્યારે? હા, હોઈ શકે. કઈ રીતે હોઈ શકે તો કે જ્યારે કણ પોતાની ગતિ સમગ્ર ગતિ કરીને ફરીથી જે પ્રારંભિક બિંદુ હતું ત્યાં જ પાછો આવી જાય તો કણનું સ્થાનાંતર શૂન્ય થશે. જે આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે કણ O થી ગતિ શરૂ કરીને A સુધી પહોંચતો હતો ને એથી ફરત O પર ફરતો હતો તો ત્યારે એનું અંતર આપણને કેટલું મળતું હતું તો કે 120 મીટર મળતું હતું કુલ અંતર, પરંતુ સ્થાનાંતર શૂન્ય મળતું હતું. અને બીજો એક શબ્દ આપણે સમજ્યા હતા, અંતર કહીએ એને આપણે અથવા પથ લંબાઈ. એની વ્યાખ્યા આપણે કઈ રીતે આપતા હતા તો કે સમગ્ર ગતિ દરમિયાન કણે કાપેલા કુલ અંતરને, કણ અથવા આપણે પદાર્થ લઈએ, પદાર્થની સમગ્ર ગતિ દરમિયાન તેણે કાપેલા કુલ અંતરને તેનું અંતર અથવા પથ લંબાઈ કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો મહત્વની વસ્તુ એ છે કે માર્કરમાં ઇંક પૂરી થઈ ગઈ છે જે આપણે હમણાં ભરી લઈએ. તો સ્થાનાંતર એટલે તમને ખબર પડી ગઈ કે કણની પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર કઈ રીતે મળે તો કે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનને સુરેખ રેખા વડે જોડી દો, સીધી રેખા વડે. પછી તમે જો એ સીધી રેખાનું અંતર માપી શકતા હોય તો તમને સ્થાનાંતર મળી જાય. તેનું આપણે ઉદાહરણ જોઈએ.
અને અંતર અથવા પથ લંબાઈ શું છે તેનું આપણે એક ઉદાહરણ દ્વારા આને સ્પષ્ટ કરીએ, વિસ્તૃત, એટલે તકલીફ ન પડે કોઈ. દાખલા તરીકે કોઈ કણ અથવા એક રાજુભાઈ નામનો વ્યક્તિ છે, અત્યારે એ ઉપર છે, એથી એ દક્ષિણ દિશા તરફ 4 મીટર ચાલે છે બી સુધી, અને બીથી પછી એથી દક્ષિણ દિશા તરફ ચાલે છે. હવે ત્યાંથી એ ડાબી બાજુ વળાંક લઈને પૂર્વ તરફ આગળ વધે છે, 4 મીટર ચાલીને પછી પૂર્વ તરફ આગળ વધે છે 3 મીટર, પૂર્વ તરફ 3 મીટર, અને સી પર પહોંચે છે. તો હવે આ ગતિ માટે એનું અંતર મેળવો અને સ્થાનાંતર મેળવો. અંતર કેટલું થશે, સ્થાનાંતર કેટલું થશે એ ગણવાનું છે. આ વ્યાખ્યા ઉપરથી આપણે જાણીએ છીએ. કણનું પહેલાં અંતર પૂછ્યું તો કે સમગ્ર ગતિ દરમિયાન એણે કાપેલા કુલ અંતરને એની પથ લંબાઈ અથવા એનું અંતર કહે છે. તો અહીંયા અંતર, કુલ અંતર કેટલું કાપે છે કણ? પહેલાં એ થી બી સુધી જાય છે અને બી થી સી સુધી આવે છે. એનો મતલબ કે પહેલાં એ થી બીનું અંતર વત્તા બી થી સીનું અંતર. તો અહીંયા આપણે અંતર લખી શકીએ એ બી વત્તા બી સી બરાબર એ બી કેટલું છે 4 મીટર વત્તા બીસી 3 મીટર. તો આપણને કુલ જવાબ મળશે 4 ને 3 7 મીટર. અંતર આપણને કેટલું મળે છે 7 મીટર. હવે આપણે સ્થાનાંતર ગણીએ તો કે સ્થાનાંતરની વ્યાખ્યા શું હતી? અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને. તો એ અને સી વચ્ચેનું લઘુત્તમ અંતર કઈ રીતે મળે? તો કે એ અને સીને આપણે એક સુરેખ વડે જોડી દઈએ, સુરેખા અથવા સીધી રેખા વડે જોડીએ આપણે એ અને સીને. સોરી, આ સીધી રેખા નથી, થોડીક ત્રાંસી થઈ ગઈ. તો એ અને સીને સીધી રેખા વડે જોડવામાં આવે તો આપણને એ કણ જે આ રાજુભાઈ અથવા જે કોઈ વ્યક્તિ છે તે એ થી સી દરમિયાન એ થી સી સુધી પહોંચે છે, એ થી બી થી સી, તો એ દરમિયાન એણે કુલ કેટલું સ્થાનાંતર કર્યું છે તે મેળવી શકીએ. તો એ મેળવવા માટે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને સુરેખ વડે જોડવું પડે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધીએ કે દક્ષિણ અને પૂર્વ વચ્ચેનો ખૂણો કેટલો હોય 90. જે તમે જાણો છો દક્ષિણ દિશા અને પૂર્વ દિશા એ વચ્ચેનો ખૂણો તો 90 ન હોય. તો આપણે જો કોઈ પણ રીતે આ ત્રિકોણ જે આપણને મળે છે એમાં એસીનું માપ મળી જાય. એસી શું થશે? તો કે કર્ણ, અને આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ થશે. તો કાટકોણ ત્રિકોણ એબીસીમાં જો તમને એસીનું માપ મળી જાય કોઈ પણ રીતે તો આપણે કહી શકીએ કે એનું સ્થાનાંતર તો એસી જેટલું થાય છે. તો આપણે મેળવવાનું રહ્યું એસી. સ્થાનાંતર કેટલું કરે છે? તો કે એસી જેટલું. શા માટે? તો કે સ્થાનાંતરની વ્યાખ્યા જ એવી કંઈક છે કે સ્થાનમાં કેટલો ફેરફાર થાય છે? તો કે એસી જેટલો. અથવા બીજું આપણે જોઈએ તો કે કણના અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહે છે. તો અહીંયા કણ સ્થાનાંતર એસી જેટલું કરે છે. હવે એસીનું મૂલ્ય મેળવવું એ કોઈ આપણા માટે નવી વાત છે નહીં. કાટકોણ ત્રિકોણમાં બે બાજુઓના માપ આપેલા છે અને કર્ણનું માપ મેળવવાનું છે. સિમ્પલ આપણી ભૂમિતિ આપણે લગાડીએ. આપણું ગણિત જે 7મા કે 8મા ધોરણમાં આપણે શીખી ગયા છીએ કે પાયથાગોરસનું પ્રમેય શું હોય છે? તો કે કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનું પ્રમેય આપણને યાદ હોવું જોઈએ. પાયથાગોરસ પ્રમેય શું છે? તો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની અથવા તો કર્ણનો વર્ગ એ બાકીની બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય છે. આ પાયથાગોરસનું પ્રમેય. પાયથાગોરસ તમને બધાને કાનમાં આવીને કહી ગયા હતા કે મારું પ્રમેય તમારે યાદ રાખવાનું છે. તમે યાદ નહીં રાખો તો તમને ગણિત વિજ્ઞાનમાં હું આડો આવીશ ક્યાંક ને ક્યાંક, એટલે યાદ તો રાખવું જ પડશે. તો પાયથાગોરસનું પ્રમેય એવું કહે છે કે જો આપેલો ત્રિકોણ કાટકોણ હોય
તો કાટકોણ ત્રિકોણ તો તમને ખબર છે કે જે ત્રિકોણનો કોઈ એક ખૂણો 90 ડિગ્રી હોય, 90 અંશ હોય, તેને કાટકોણ ત્રિકોણ કહેવાય, જે તમે જાણો છો બહુ સારી રીતે. એટલે કાટકોણ ત્રિકોણની વધારે માહિતી હું નથી આપતો તમને. તો કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એટલે કે 80નો વર્ગ પણ તમે જાણો છો કે વર્ગ શું છે, તો કે કર્ણનું જે માપ છે તેનો વર્ગ કરીએ એક કેના જેટલો હોય, તો કે બાકીની બાજુઓના વર્ગના સરવાળા જેટલો. તો આ બાજુઓના વર્ગના સરવાળા જેટલો ઉપર અંડરલાઈન કરી છે. એ શું દર્શાવે છે, તો કે અહીંયા જે બાકીની બાજુ કઈ થઈ, તો કે આપણે આ ત્રિકોણ એબીસીમાં કર્ણ કોણ છે, તો કે ત્રિકોણ એબીસીમાં કર્ણ કોણ થશે. જો કર્ણ કોણ થશે ખબર ન પડતી હોય તો આપણે યાદ રાખવાનું મગજમાં કે કાટકોણ જે ખૂણો કાટખૂણો હોય, તો કે કાટખૂણો કયો છે, આમાં એ છે, બી છે કે સી છે, તો તમે દેખીતી રીતે કહી શકો કે સાહેબ બી ખૂણો કાટખૂણો છે. તો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુ હંમેશા કર્ણ હોય. તો કાટખૂણો કયો છે, બી, તો બીની સામેની બાજુ કઈ થાય, એસી. તો બીજી વસ્તુ કે સાહેબ તો સી ખૂણાની સામેની બાજુ કઈ થાય, તો કે ખૂણા સીની સામેની બાજુ એ બી થશે અને ખૂણા એની સામેની બાજુ બીસી થશે. પણ આપણને તો કર્ણ કેમ ખબર પડે, તો કે જે ખૂણો કાટખૂણો હોય તેની સામેની બાજુ કર્ણ થાય. તો અહીંયા કાટખૂણો બી છે, તો કર્ણ શું લખીશ, કાટકોણ ત્રિકોણ એબીસીમાં કર્ણ એસી છે. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે શું લખી શકીએ, તો કે કર્ણનો વર્ગ એટલે કે એસીનો વર્ગ બરાબર બાકીની બાજુઓના વર્ગ કરવાનો ને પછી સરવાળો કરવાનો. તો બાકીની બાજુ કઈ કઈ છે, તો કે એ બી અને બીસી. તો બાકીની બાજુ એ બીનો વર્ગ વત્તા બીજી બાજુ બીસીનો વર્ગ. આ થઈ ગયું પાયથાગોરસનું વિધાન. તો કે કર્ણનો વર્ગ એ બાકીની બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય છે. આપણે સરવાળાને થોડોક ઘાટો કહીએ. તો હવે આપણે જાણીએ છીએ કે એસી આપણને મેળવવું છે, તો આ સૂત્રમાં કિંમત મૂકતા જઈએ. એ બીની કિંમત છે આપણી પાસે, હા સાહેબ 4 મીટર. બીસીની કિંમત તો કે 3 મીટર. આપણે આમાં કિંમત મૂકીએ, એસીનો વર્ગ બરાબર એ બી કેટલું છે, 4 મીટર એનો વર્ગ વત્તા બીસી કેટલું છે, 3 મીટર એનો વર્ગ. તેથી આપણે લખી શકીએ એસીનો વર્ગ બરાબર 4નો વર્ગ તમે જાણો છો, 4નો વર્ગ એટલે 4 ગુણ્યા 4 16 વત્તા 3નો વર્ગ એટલે 3 ગુણ્યા 3 એટલે કે 9. આપણે વિસ્તૃત સાદરૂપ અહીંયા આપીએ, એસીનો વર્ગ આપણને મળશે 16 વત્તા 9 એટલે 25. હવે જો મારે એસી મેળવવું હોય, અહીંયા વર્ગ છે, જો વર્ગ દૂર કરવો હોય એટલે કે મેં આ બધી માથાકૂટ શા માટે કરવી, તો કે એસી મેળવવા માટે. તો મારે એસી મેળવવું હોય તો શું કરવું પડે, તો કે આ વર્ગમૂળ દૂર કરવું પડે. તો વર્ગ દૂર કરવો પડે. તો વર્ગ દૂર કરવા માટે મારે બંને બાજુ વર્ગમૂળ કરવું પડે. તો હું શું કરીશ, અહીંયા વર્ગમૂળ કરીશ, એસીનો વર્ગ થોડુંક વ્યવસ્થિત લખીએ, વર્ગમૂળ આજે છપરું છે, વર્ગમૂળનું મોટું દર્શાવીએ. એસીનો વર્ગ બરાબર અહીંયા હું વર્ગમૂળમાં મૂકીશ 25. તમે જાણો છો વર્ગ એની ઉપર વર્ગમૂળ હોય તો આ શું થઈ જાય, એસીનો વર્ગનું વર્ગમૂળ શું થઈ જશે, એસી, અને 25નું વર્ગમૂળ શું થશે, 5. તો આપણું એસી કેટલું મળશે, 5 મીટર. તો આપણને વિજ્ઞાનમાં થોડોક ગણિતનો કોન્સેપ્ટ લાગુ પાડીને એસીની કિંમત મળી ગઈ છે. તો કે એસી કેટલું મળે છે, 5 મીટર. આમાંથી તમારામાંથી કેટલાક વિદ્યાર્થી મિત્રો જાણતા હશો કે 3, 4, 5 એ પાયથાગોરસની એક ત્રિપુટી છે. તો સ્વાભાવિક હતું કે એસી 5 જ મળવાનું હતું, જે અગાઉથી તમે જાણી ચૂક્યા હતા જો પાયથાગોરસની ત્રિપુટી વિશે ખ્યાલ હોય તો આપણું સ્થાનાંતર કેટલું થશે, 5 મીટર. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વાત નોંધવી રહી કે સ્થાનાંતર એ અંતર જેટલું છે કે અંતર કરતાં ઓછું છે. સ્થાનાંતર એ અંતર જેટલું છે કે અંતર કરતાં ઓછું છે, અંતર કરતાં ઓછું. હવે સ્થાનાંતર અંતર જેટલું જ કે ક્યારે હોત, સ્થાનાંતર એ અંતર જેટલું જ ક્યારે હોત કે જો, આ તો થોડીક વિસ્તૃત માહિતી થઈ ગઈ. આપણે જો
સુરેખ પથ પર ગતિ કરતા હતા એ સંદર્ભમાં તો કે સુરેખ પથ પર ગતિ કરતા ત્યારે આવું કંઈક હતું ને. હવે આપણે એક રેખા ધારી લઈએ. આપણું ઉદ્ગમ બિંદુ O 5, 10, 15, 20, 25 આ બધા મીટરમાં છે અને અહીંયા શૂન્ય હશે. તો કે જો કણ O થી અહીંયા A પર લઈ આવીએ આપણે, સોરી O થી A પર, અહીંયા B લઈએ આપણે અને અહીંયા C લઈએ. તો જો કણ O થી A સુધી ગતિ કરે, મતલબ કે સીધો સુરેખ પથ પર તો ગતિ કરે જ છે, O થી A સુધી, ખાલી O થી A સુધી ગતિ કરે તો કણનું સ્થાનાંતર કેટલું થશે કે O થી A સુધી અંતર કેટલું કરે છે? O થી A સુધીની ગતિ માટે, O થી A માટે અંતર કેટલું છે? 15 મીટર. જ્યારે સ્થાનાંતર પણ કેટલું મળે છે? 15 મીટર. હવે આમાં ને આમાં જો કણને આપણે O થી C લઈ જાય ને પછી A સુધી ગતિ કરાવીએ તો કે કણ પહેલાં O થી C જાય છે અને C થી પાછો A ફરે છે. તો જો અહીંયા ગતિની દિશા બદલાય છે કે નથી બદલાતી? શરૂઆતમાં આ દિશામાં ગતિ કરે છે C સુધી, પછી C થી A તરફ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. સુરેખ પથ પર તો ગતિ કરે છે O થી C સુધી અને C થી પાછો A સુધી. તો હવે કણની અહીંયા આપણે થોડોક ભાગલા પાડી દઈએ એટલે કોઈ ડખો ન કરે. આ કોના માટે હતું? OA માટે. હવે આપણે O થી A થી C થી ફરીથી A સુધી, મતલબ કે ડાયરેક્ટ આમ જ લખવાની જરૂર હતી, O થી C થી A સુધી. જો કણ આવી રીતે ગતિ કરશે, અહીંયા પહેલાં O પર છે, O થી C સુધી પહોંચશે, મતલબ કે આ જ રસ્તા ઉપર C સુધી પહોંચે અને C થી ફરીથી A પર પહોંચે. તો તમે જાણો છો કે O થી C દરમિયાન તો કણ આ દિશામાં ગતિ કરતો હતો જમણી બાજુ, પરંતુ C થી A દરમિયાન C થી A જવું છે તો કણને ડાબી બાજુ ગતિ કરવી પડશે. તમારી ડાબી બાજુ તમે જુઓ છો ત્યારે તો અહીંયા ગતિની દિશા બદલાય છે કે નથી બદલાતી? તો કે બદલાય છે. તો અહીંયા આપણે સ્થાનાંતર અને અંતરનું મૂલ્ય કેટલું મળશે? અંતર કેટલું થશે? તો કે O થી C અંતર અથવા પથ લંબાઈ એટલે તો કે કુલ અંતર, તો કે O થી C અને C થી A, તો કે OC વત્તા CA. OC કેટલું છે? 25 વત્તા CA કેટલું છે? તો કે C થી A, તો કે આ એક ગાળો છે, એક વિભાગ 5 જેટલું મૂલ્ય દર્શાવે, તો કે આ 5 બીજું 5 10, CA નું મૂલ્ય 10 છે. તો અંતર આપણને મળશે 35 મીટર. તો અહીંયા સ્થાનાંતર કેટલું મળે છે? સ્થાનાંતર કેટલું મળે છે વિદ્યાર્થી મિત્રો? તો કે O થી C થી A દરમિયાન, તો કે કણનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન કેવું છે? કણના સ્થાનાંતર શું છે? તો કે કણનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન. તો પ્રારંભિક સ્થાન O છે, અંતિમ સ્થાન A છે. તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેના અંતરને આપણે સ્થાનાંતર કહીએ. તો કે O અને A વચ્ચેનું અંતર કેટલું છે? 15 મીટર. તો આપણે સ્થાનાંતર કેટલું મળશે? અહીંયા 15 મીટર હતું આપણે. તો આ કિસ્સામાં O થી C થી A સુધીના કિસ્સામાં પણ સ્થાનાંતર 15 મીટર મળે છે. તો અહીંયા નોંધવું રહ્યું કે જો પ્રથમ કિસ્સામાં જ્યારે કણ સુરેખ પથ પર ગતિ કરતો હતો અને એક જ દિશામાં ગતિ કરતો હતો ત્યારે અંતર અને સ્થાનાંતર સમાન હતા, પરંતુ કણ સુરેખ પથ પર ગતિ કરે છે અને સમગ્ર ગતિ દરમિયાન ગતિની દિશા બદલાવે છે. પહેલાં આમ ગતિ કરે છે, પછી પાછું આમ ગતિ કરે છે. તો ગતિની દિશા બદલાવે છે ત્યારે સ્થાનાંતર અને અંતરના મૂલ્યો અલગ મળે છે. પરંતુ આના પરથી આપણે એક વસ્તુ ફલિત થશે કે જો, અને આમાં એક આપણે ત્રીજો કિસ્સો ચર્ચા કરવી હોય છે, ત્રીજા કિસ્સાની, જે આપણી બુકમાં તો એના જેવું જ છે, બીજું કશું છે નહીં, પણ આપણે એમાં વિસ્તૃત ત્રીજો કિસ્સો આપણે ચર્ચામાં લાવીએ કે શું થઈ શકે ત્રીજા કિસ્સામાં. તો જો કણ O થી B સુધી પહોંચે અને B થી O સુધી પહોંચે, તો કે કણની O થી B થી O ગતિ માટે અંતર કેટલું થશે? આમાં જ આપણે ધ્યાનમાં લેવાનું છે કે અંતર કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? અંતર તો કે O થી B જેટલું અને B થી પરત O જેટલું.
તો કે પહેલા OB વત્તા BO, OB વત્તા BO. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, અંતર એટલે તો કે કુલ અથવા પદાર્થે કાપેલું અંતર. અહીંયા પદાર્થ કેટલું અંતર કાપે છે? પહેલા O થી B જવામાં 20 મીટર, પછી પાછું B થી O જવામાં બીજું કેટલું અંતર કાપશે? તો કે બીજું અહીંયાથી 20 મીટર છે, તો પાછું ત્યાં જ પહોંચે છે, તો બીજું 20 મીટર થશે. તો આપણને પદાર્થ કુલ અંતર કેટલું કાપશે? 20 વત્તા 20, એટલે આપણને જવાબ મળશે 40 મીટર. આપણને જવાબ કેટલો મળે છે? 40 મીટર. પરંતુ સોરી, આ તો આપણી ડિવાઇડિંગ લાઈન હતી, કા ભાગલા પાડો ને રાજ કરો વાળી લાઈન હતી. સોરી, એને ખોટી મિટાઈ દીધી ને. પરંતુ હવે આ જ કિસ્સામાં આપણને સ્થાનાંતર કેટલું મળશે? આપણે સ્થાનાંતર લખીએ. સોરી, ઉપર જ જઈએ સ્થાનાંતર લખવા માટે. તો આ ગતિ માટે સ્થાનાંતર કેટલું મળશે? તો પ્રારંભિક બિંદુ O છે, O થી B થી O, તો કે O થી B થી પરત O ફરે છે. પ્રારંભિક બિંદુ O છે, અંતિમ બિંદુ પણ O છે, તો અહીંયા સ્થાનાંતર કેટલું થશે? 0. કારણ કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ છે. પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ છે. એક જ છે. એનો મતલબ કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન, અને આપણે એમ પણ વૈજ્ઞાનિક ભાષામાં જો આપણે લખવું હોય તો આપણે લખી શકીએ કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એકબીજા પર સંપાત થાય છે. સંપાત થાય છે એટલે કે મારી આંગળી જ્યાં મૂકું છું એ જ બિંદુ, મારો કે અહીંયા મારી આંગળી મૂકું છું અને એ જ બિંદુ પર ફરીથી મારી આંગળી મૂકું તો કે આ બિંદુ પહેલાં આંગળી મૂકું છું એ અને પછી બીજી આંગળી મૂકું છું એ બંને બિંદુ એક જ છે. મતલબ કે એક જ બિંદુ પર પડે છે, એક જ બિંદુ પર છે. મતલબ કે બંને આંગળી એક જ બિંદુ પર સંપાત થાય છે. સંપાત, આ શબ્દ તમારા મગજમાં હોવો જોઈએ. સંપાત થાય છે, એકને એક જગ્યાએ વારંવાર કંઈક પડે તો કે એ સંપાત થાય છે, બીજું કશું છે નહીં. સંપાત થવું એટલે એ જ જગ્યાએ મળવું, બીજું કશો નથી. તો આને આપણે બીજી રીતે પણ લખી શકીએ, પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એકબીજા પર સંપાત થાય છે, અથવા પ્રારંભિક બિંદુની જગ્યાએ આપણે સ્થાન જગ્યાએ બિંદુ પણ લખી શકીએ, પણ આપણે સ્વાભાવિક છે કે સ્થાન લખીએ. પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એકબીજા પર સંપાત થાય છે. હવે આનો મતલબ તમને ખબર પડી ગઈ. તો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ એક મહત્વની વસ્તુ નોંધવી રહી કે અંતર આપણે ત્રણેય જેટલા પોસિબલ કિસ્સા હતા, જેટલા શક્ય હતા એવી બધી શરતો લીધી છે ધ્યાનમાં, પણ અહીંયા અંતર હંમેશા કાં તો સ્થાનાંતર જેટલું મળે છે અથવા સ્થાનાંતરથી વધારે મળે છે. આપણે નોંધી શકીએ કે જો અહીંયા પ્રથમ કિસ્સામાં અંતર સરખું છે ત્યારે શું થાય તો કે કોણ સુરેખ પથ પર ગતિ કરે છે ને એક જ દિશામાં ગતિ કરે છે. તો આપણે ટ્વિસ્ટેડ પ્રશ્ન હોઈ શકે કે જ્યારે અંતર અને સ્થાનાંતર, પ્રશ્ન એમ હોય છે કે અંતર અને સ્થાનાંતર ક્યારે એક સરખું મળશે? અંતર અને સ્થાનાંતર ક્યારે એક સરખું મળશે? જો તમારો જવાબ હા હોય તો ક્યારે? તો કે જ્યારે કણ સુરેખ પથ પર ગતિ કરશે અને એક જ દિશામાં ગતિ કરશે ત્યારે અંતર અને સ્થાનાંતર સરખા જ હશે, જે આપણે ઉદાહરણ દ્વારા જોયું. બીજી વસ્તુ, અંતર અને સ્થાનાંતરના મૂલ્ય ભિન્ન હોઈ શકે? તો કે હા હોઈ શકે, પરંતુ ક્યારેય પણ સ્થાનાંતર એ અંતર કરતાં વધારે હોઈ શકે નહીં. સ્થાનાંતર એ વધુમાં વધુ અંતર જેટલું હોઈ શકે અથવા સ્થાનાંતર અંતર કરતાં ઓછું હોઈ શકે, જે આપણે આ બંને કિસ્સામાં જોયું. અહીંયા સ્થાનાંતર અંતર 35 મીટર છે પણ સ્થાનાંતર તો માત્ર 15 મીટર જ છે, જ્યારે અહીંયા અંતર 40 મીટર છે પણ સ્થાનાંતર 0 છે. તો એક વસ્તુ આપણે જોઈ શકીએ કે સ્થાનાંતરનું મૂલ્ય હંમેશા અંતર જેટલું હશે અથવા અંતર કરતાં નાનું હશે. તેને જો આપણે વિધાન સ્વરૂપે લખીએ તો તમારા મગજમાં હોવું જોઈએ કે સ્થાનાંતર હંમેશા, તમારા મગજમાં બેસાડી દેવાનું કે સ્થાનાંતરનું મૂલ્ય
હંમેશા અંતર જેટલું અથવા અંતર કરતાં નાનું હશે, અંતરથી નાનું હશે. અને મેથેમેટિકલ સ્વરૂપમાં લખવું હોય તો તમે જાણો છો આપણે લેસ ધેન ગ્રેટર ધેન ઇક્વલ, તો કે અંતર મોટું હશે એનો મતલબ કે અંતર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર, એટલે કે અંતર સ્થાનાંતર જેટલું હશે અથવા સ્થાનાંતરથી મોટું હશે. અંતર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, આપણે એને કલરથી દર્શાવીશું. તો અંતર કેટલું હશે? તો સ્થાનાંતર કરતાં હંમેશા મોટું અથવા સ્થાનાંતર જેટલું અથવા સ્થાનાંતરથી મોટું. સ્થાનાંતરનું મૂલ્ય હંમેશા અંતર જેટલું અથવા અંતરથી નાનું હશે. એનો મતલબ જ એવું થશે કે સ્થાનાંતરનું અંતર એ હંમેશા સ્થાનાંતરથી મોટું હશે અથવા સ્થાનાંતર જેટલું હશે. સ્થાનાંતર જેટલું ક્યારે હશે? તો કે જ્યારે કણ એક જ દિશામાં અને સુરેખ પથ પર ગતિ કરે તો સ્થાનાંતર જેટલું હોય, નહીંતર હંમેશા સ્થાનાંતર અંતર કરતાં નાનું હશે. અને બીજી એક વસ્તુ કે ક્યારેય પ્રશ્ન એમ પૂછે કે ક્યારેય એવું શક્ય છે કે કણનું અંતર કંઈક કાપે પરંતુ એનું સ્થાનાંતર શૂન્ય હોય? એનું ઉદાહરણ ઝૂમ કરીને આપણે અહીંયા રાખી દઈએ. આપણી પાસે ઉદાહરણ છે કે જો કણ પોતાની ગતિ દરમિયાન કોઈ પ્રારંભ બિંદુથી પોતાની ગતિ શરૂ કરે અને પાછો ગતિ પૂરી કરીને પોતાના એ જ બિંદુ પર પહોંચે, પ્રારંભિક સ્થાન પર પહોંચે, એટલે કે કણ ગતિ શરૂ કરી સુરેખ પથ પર હોય કે અન્ય પથ પર હોય કોઈ જરૂરી નથી આના માટે તો, પરંતુ આપણે સુરેખ પથ પર સમજીએ તો અહીંયા લખીએ કે જો કણ પ્રારંભિક સ્થાનથી ગતિ શરૂ કરી અને ફરીથી પોતાના પ્રારંભિક સ્થાન પર આવશે તો ત્યારે કણનું અંતર તો કંઈક મળશે પણ સ્થાનાંતર શૂન્ય થશે. તો હવે પ્રશ્ન તમને ઉદાહરણમાં આપણે પ્રશ્નોમાં છે કે કણનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે અને કાંઈ અંતર કાપ્યું હોય છતાં પણ સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? તો કે હા, એનો આ જવાબ છે. ક્યારે હોઈ શકે તે તમને સમજાવી દીધું. હવે વિદ્યાર્થી મિત્રો તમને એક પ્રશ્ન પૂછું છું જે તમારે કોમેન્ટ સેક્શનમાં અથવા યુટ્યુબમાં જે આપણે વિડીયો તમે જુઓ છો ત્યારે તમારો જવાબ કોમેન્ટમાં આપવાનો છે. તો તમારે એમાં સ્થાનાંતરે અંતર ગણવાનું છે. બે પ્રશ્ન છે. તો કે પ્રથમ પ્રશ્ન 1 છે, પહેલો પ્રશ્ન 1. તો પહેલો પ્રશ્ન આવો કંઈક છે. તમને પ્રશ્નનું વિધાન નથી કહેતો, ડાયરેક્ટ તમને આકૃતિથી સમજાવી દઉં એટલે તકલીફ ન પડે, અથવા વિધાન જોતું હોય તો પણ લખી શકીએ. કોઈ કણ, કોઈ પદાર્થ અર્ધવર્તુળાકાર માર્ગ પર અથવા તો 14 મીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. બિંદુ A થી બિંદુ B સુધી ગતિ કરે છે. A અને B, જો A અને B વ્યાસાંત બિંદુઓ હોય તો વ્યક્તિ રાખી દઈએ આપણે, અથવા તો કોઈ વ્યક્તિ પદાર્થ કરતા, તો તે વ્યક્તિએ કાપેલ અંતર મેળવો અને એક વસ્તુ ખાસ નોંધીએ કે આપણે એવું નહીં કરીએ કે વ્યક્તિએ કાપેલ સ્થાનાંતર. અંતર માટે એવું કહી શકીએ વ્યક્તિએ કાપેલ અંતર, પણ સ્થાનાંતર માટે એવું લખશે કે વ્યક્તિએ કરેલું સ્થાનાંતર અને તેણે કરેલું સ્થાનાંતર મેળવો. આ પ્રશ્ન એવો છે કે કોઈ વ્યક્તિ 14 મીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર માર્ગ પર બિંદુ A થી બિંદુ B સુધી ગતિ કરે છે. A અને B વ્યાસાંત બિંદુઓ છે, મતલબ કે A અને B વ્યાસના અંત્ય બિંદુઓ છે.
તો તે વ્યક્તિએ કાપેલ અંતર મેળવો અને તેણે કરેલ સ્થાનાંતર મેળવો. અને આકૃતિ તમને સમજૂતી માટે કહી દઉં છું, નહીંતર બાકી તો તમારે જ સમજવું પડશે. સમજૂતી માટે કહી દઈએ આપણે તો કે એથી ગતિ શરૂ કરે છે કણ અને અર્ધ વર્તુળાકાર માર્ગે, જો આનું કેન્દ્ર O હોય તો એથી ગતિ શરૂ કરે છે. એથી આમ અર્ધ વર્તુળાકાર માર્ગે કણ ગતિ કરીને B પર પહોંચે છે. સોરી, આ અર્ધ વર્તુળાકાર નથી લાગતો, આપણે ટ્રાય કરીએ. મારું ચિત્ર તો બહુ સરસ જ છે એટલે તમને લાગશે જ અર્ધ વર્તુળાકાર માર્ગ B. એવું ધારી લો કે ભાઈ અર્ધ વર્તુળાકાર માર્ગ જ છે, એથી B સુધી પહોંચે છે. હવે O કેન્દ્ર છે તો A અને B શું થશે? એણે એવું કીધું છે રકમમાં તો કે A અને B વ્યાસાંત બિંદુ છે, મતલબ કે AB વ્યાસ છે. હવે અહીંયા નોંધીએ કે ત્રિજ્યા કેટલી આપી છે? 14 મીટર. 14 મીટર. આનામાં એક વસ્તુ તમે પાઈની કિંમત લેવી પડશે. પાઈ બરાબર 22/7 લેવાનું છે. તો અહીંયા આપણે વ્યક્તિએ કરેલું સ્થાનાંતર મેળવવાનું છે અને એણે કાપેલું અંતર મેળવવાનું છે. હિન્ટ આમાં છે, તમને ખબર હોવી જોઈએ કે સ્થાનાંતર એટલે તો કે પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર. હવે લઘુત્તમ અંતર મેળવવું એટલે તો કે પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુને એક સુરેખ રેખા વડે જોડી દો. એ રેખાનું અંતર એ જ સ્થાનાંતર થશે. અને કુલ અંતર એટલે તો કે કણે પોતાની ગતિ દરમિયાન પ્રયત્ન કરીએ વર્તુળ બનાવવાનો, કણે પોતાની ગતિ દરમિયાન કાપેલું કુલ અંતર, છતાં પણ વર્તુળ નથી થતું. આવી રીતે કણ કંઈક ગતિ કરે છે. ઝૂમ 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 ઝૂમ. હવે અર્ધ વર્તુળાકાર માર્ગ જેવું કંઈક લાગે છે કે નથી લાગતું? હવે ધારી લો કે અર્ધ વર્તુળાકાર માર્ગ છે તો કે આ A થી B આ માર્ગ ઉપર ગતિ કરે છે. તો આ અર્ધ વર્તુળાકાર માર્ગની લંબાઈ એ એનું કુલ અંતર થશે. તમારે વિચારીને જવાબ આપવાનો છે કે કણનું અંતર કેટલું થશે અને સ્થાનાંતર કેટલું થશે. અને બીજો પ્રશ્ન એવો છે, પ્રશ્ન 2, જો કણ 14 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર એક ચક્કર પૂર્ણ કરે ત્યારે સ્થાનાંતર અને અંતર મેળવો. અહીંયા પણ તમારે વિદ્યાર્થી મિત્રો પાઈની કિંમત 22/7 લેવાની છે. આ બંને પ્રશ્નના જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં આપવાના છે કે એનો જવાબ શું હોઈ શકે.